જામનગરની આનંદી રાજેશભાઈ મોદી નામની 14 વર્ષની તરુણીને રાજકોટમાં હાર્ટ એટેક આવતા અવસાન થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આનંદી અન્ય બાળકો સાથે રમતા રમતા જ ઢળી પડી હતી, જે પછી તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ બચાવી શકાઈ ન હતી. 14 વર્ષની આનંદીને હાર્ટ એટેક આવ્યાનું નિદાન થતાં અરેરાટી સાથે આશ્ચર્ય ફેલાયું છે. આનંદી જામનગર જિલ્લા પેન્શનર સમાજ તથા જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠનના પૂર્વ પ્રમુખ ટી.કે. મોદીની પૌત્રી હોય રઘુવંશી સમાજમાં પણ શોકની લહેર વ્યાપી ગઈ છે. જામનગરથી મૃતકની અંતિમ યાત્રા નીકળી તેમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મારું નામ ગોપાલ કટારિયા છે. મૃતક આનંદી મોદી જે જામનગર રહે છે એ મારી ભાણેજ હતી અને મારી બેનની દીકરી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન બધા ભાણેજરા અને બેનું અને બધા મારા પરિવારનો એક મેં જમાડવાનો કાર્યક્રમ રાજકોટ સ્થિત આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં પેલા બધા વૃદ્ધોનો જમાડવાર, ત્યારબાદ બાજુમાં આવેલા એલિટ અનંતા રિસોર્ટ ત્યાં મેં મારો જમાડવાર રાખેલો બધા ફેમિલીનો, અને અમે જમીને બધા હસતા કિલોલને બધા બેઠા હતા પરિવારજનો, અને છોકરાઓ બધા રમતા હતા ડાન્સ ને ગેમ ને બધું અલગ અલગ, અને ત્યાં જોતામાં આનંદી દોડતા નીચે ઢળી પડી, જે વિડીયોમાં અમારા પાસે કેદ થયું છે. અને અમારા હાથમાં કાંઈ નહોતું એમાં. ડોક્ટર અમે સૌથી પહેલા સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા. ત્યાં અમને કીધું કે આને સેરિયર એટેક કહેવાય, અને આમાં ટૂંકમાં એમાં મોકો જ ન મળ્યો અમને, એટલે સેરિયર એટેક. અને પછી પીએમમાં પણ એમ જ કીધું કે તાત્કાલિક એટેક આવ્યો છે અમને, એટલે જે આમ સોલિડ એટેક આવ્યો બહુ, કે જેનું હમણાં અમારા હાથમાં જ કાંઈ નહોતી વસ્તુ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.